तो स्टैंडर्ड 10 इंग्लिश मीडियम वाले बच्चों, आज हम समानार्थी और विरुद्धार्थी जो शब्द है बुक में दिए हुए हैं वो पढ़ लेते हैं पहले, फिर मैं आपको क्वेश्चन आंसर करवाती हूँ। तो देखो, पहला है समानार्थी। तो प्रयाण करूँ यानी प्रस्थान करूँ, त्वरित यानी झड़पी वेगीलू, अक्ष तो अजाण, वहेम तो शंका का तो खोटी मान्यता, અને નાદ તો સ્વર, અવાજ, મર્દન તો છોડવું, ઉમંગ તો ઉમકડો, વિદિત તો જાણવું, જાણેલું કાં તો જાણવામાં આવેલું, મોહમય એટલે મુંબઈ નગરીનું કૃત્રિમ નામ છે આ મોહમય. પહેલાં મુંબઈને મોહમહિમ કહેવામાં આવતું હતું. પછી મૂલ્યપત્રિકા યાની ટિકિટ, કર્તવ્ય તો ફરજ, કોપ તો ક્રોધ, મેદ તો ગાંડો, મેડ યાની જે ગાંડો હોય, પાગલ હોય. હવે તળપદા શબ્દો. મહોટે એટલે મોટે, અગાડી એટલે આગળ, આ એટલે અહીં, છોકરા એટલે છોકરા, દાબડી એટલે નાનો દાબરો, યવન એટલે યુવાનો વાસી, બકે છે ને બોલે છે, તવ યાની તારું, કમરક એટલે એક ખાટું ફળ. હવે વિરુદ્ધાર્થી એટલે ઓપોઝિટ, રક્ષણ તો ભક્ષણ, રૂઢિપ્રયોગ રઘવાયા થવું એટલે બહુ જ ઉતાવળા થઈ જવું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહી ન શકાય તેવું એટલે અખથ્ય, આગથી ચાલતી ગાડી તો આગગાડી, અને જાણવાની ઈચ્છા તો જિજ્ઞાસા. હવે અહીંયા વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ છે, પણ આપણે પ્રશ્નની જવાબની સાથે આને સોલ્વ કરીશું. તો અહીંયા જોઈશું બાળ મિત્રો. પ્રશ્ન 1, ટિકિટ માટે ભદ્રભદ્ર કયો શબ્દ પ્રયોજ્યો છે? મૂલ્યપત્રિકા. બીજું, શું બકેજ આ તો ટિકિટ, ઓફિસ છે આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બોલે છે સોરાબજી. હવે પ્રશ્ન 2 તરફ આવીએ. તો ભદ્રભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા છે? તો અહીંયા જુઓ, ભદ્રભદ્ર અને અંબારામ વેદ ધર્મનું રક્ષણ કરવા અને આર્ય ધર્મનો જપ કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે પ્રયાણ કરી રહ્યા છે. અને જુઓ અહીંયા પ્રશ્ન બીજો, મુંબઈ માટે પાઠમાં ભદ્રભદ્ર કયો શબ્દ પ્રયોજાય છે? તો મુંબઈ માટે પાઠમાં ભદ્રભદ્ર મોહમય શબ્દ પ્રયોજાય છે. અહીંયા મેં બ્લુ કલરની પેનથી પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 લખેલા છે, એ તમારે જોવાના છે. હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. અહીંયા જુઓ, ભદ્રભદ્રનું વર્તન ક્યારે હાસ્ય જન્માવે છે? તો ભદ્રભદ્રનું વર્તન એમના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે. ઘરેથી નીકળીને અંબારામ સાથે સ્ટેશન જતા સ્ટેશને ટિકિટ માટે સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે. બીજો પ્રશ્ન, અંબારામ ભદ્રભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? તો એક દિવસ જમાલપુર દરવાજા બહાર એક શિયાળને વરુ ધારીને અંબારામ અને ભદ્રભદ્ર પાછા વળી ગયા હતા. તે વખતે અંબારામથી ભદ્રભદ્ર ડરને કારણે દોડતા દોડતા આગગાડી નીકળી ગયા હતા. તો અંબારામ ભદ્રભદ્રના વેગ માટે આ ઘટના યાદ કરાવે છે. પ્રશ્ન 4, વિસ્તારવાળો પ્રશ્ન. પ્રયા નવલકથાના નિષ્પન્ન થતી રમૂજના ચિત્રો. તો પ્રયા નવલકથા ખંડમાં ભદ્રભદ્રના કથનમાં ટિકિટ માસ્તર સાથેના વાર્તાલાપના આગગાડીમાં બીજા ઉતાળવું સાથેના વાર્તાલાપ છે. પછી આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવું જોઈએ, આર્ય ધર્મનો જપ કરવા, સનાતન ધર્મનો જાપ કરવા પ્રયાણ કરીએ છીએ, આ પ્રકારના વાક્યો
માંથી રમવું જ મળે છે. પછી રેલવે સ્ટેશને ટિકિટ કરાવવા ભદ્ર ગયા પછી તે ટિકિટ માસ્તરને કહે છે, શ્રી, મો મહિને 2 મૂલ્યપત્રિકા આપો. મારે મો મહિની 2 મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિસ્તરણ કરવું એ તો કર્તવ્ય છે. આ પ્રકારના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નીચે જન્મે છે. 2 સહપ્રવાસીઓમાંથી એક પરિચય આપતા કહ્યું, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર. આ પણ અમારા ઘરના નામ નખોદિયા અને ઘોરખોદિયો છે. છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. આ ઘટના પણ રમૂજ ભરી છે. તો આ પ્રશ્ન 4નો લાંબો પ્રશ્ન છે. તો બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 10ના ગુજરાતી વિષયનું હું તમને પ્રશ્ન આન્સર કરાવું છું. મારા વિડીયો તમને સારા લાગે તો એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું